છેલ્લા 24 કલાકમાં થયો તેની તમામ સ્થિતિ આપને બતાવી અને હવે આપણે એક સ્પેશિયલ રિપોર્ટ બતાવીએ બનાસકાંઠાથી। બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસી ગયો છે, જેના કારણે પાલનપુર સહિત બનાસકાંઠાના અનેક શહેર પાણી થઈ ગયા। નવા ધોધમાર રાઉન્ડની શરૂઆત ઉત્તર ગુજરાતથી થઈ છે। હજુ પણ બનાસકાંઠા માટે આગામી 48 કલાક ખૂબ જ ભારે મનાઈ રહ્યા છે। હવામાન વિભાગે બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપ્યું, એટલે આગામી 48 કલાક બનાસકાંઠામાં 6 થી 8 ઇંચ વરસાદ હજી પણ વરસી શકે છે। રાજ્યમાં થઈ મુશળધારની શરૂઆત। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ। અનેક વિસ્તાર થયા જળબંબાકાર। 7 ઇંચ વરસાદમાં બનાસકાંઠા પાણી। ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર શરૂ થઈ ગઈ છે મુશળધાર મહેર। આ તસવીરો બનાસકાંઠાની છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો। 7 ઇંચ વરસાદના કારણે અનેક વિસ્તાર પાણી થઈ ગયા। સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા। હાઈવે પણ પાણી જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા પર હાલ મેઘરાજાની ધોધમાર કૃપા જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતીવાડામાં 6.30 ઇંચ, પાલનપુરમાં 4.56 ઇંચ, ડીસામાં 3.66 ઇંચ, દાંતામાં 3.07 ઇંચ અને વડગામમાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો। 5 ઇંચ વરસાદમાં પાલનપુર પાણી થયું। પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં હાલ ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો પાલનપુર હાઈવેના છે, જ્યાં લાગી રહ્યું છે કે હાઈવે પર નદી વહી રહી હોય। ભારે વરસાદના કારણે હાઈવે પાણી થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી, ત્યારે પાલનપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સાથે વડગામ અને ડીસામાં પણ 3 અને 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પાલનપુરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જ છે। આ પાલનપુર જે બનાસ ડેરી છે ને, આ બનાસ ડેરી રોડ પર જે પ્રકારે અહીંયા ઘૂંટણસમા પાણી ભરાયા છે, એટલે કે બનાસ ડેરીથી જગાણા તરફ જતો આ જે રોડ છે, બનાસ ડેરીની સામેના રોડ પર આ પાણી ભરાયા છે અને જેને કારણે આ જે વાહન ચાલકો છે એ મુશ્કેલી અનુભવી રહ્યા છે। અહીંયા હજારો ટેન્કર બનાસ ડેરીમાં રાત દિવસ આવતા હોય છે, હજારો વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે અને આ ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વાહન ચાલકો મુશ્કેલી। સૌથી વ્યસ્ત રહેતા પાલનપુર હાઈવેના દ્રશ્ય જુઓ। એક તરફ રસ્તાને બંધ કરવાની ફરજ પડી, સમગ્ર હાઈવે જ પાણીમાં ગરકાવ થઈ ગયો। ભારે વરસાદના કારણે એક ટ્રક પણ પાણીમાં ફસાયું। એક તરફના રસ્તામાં પણ વાહનો ખૂબ જ ધીમી રફતારથી ચાલી રહ્યા છે। મેઘરાજાના કહેરના કારણે વાહન વ્યવહારની રફતાર ધીમી થઈ ગઈ છે। વરસાદ શરૂ થયો હતો અને જિલ્લાભરમાં જે પ્રકારે પાલનપુર, વડગામ અને દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પાલનપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને જેને કારણે પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થઈ છે। પાલનપુરથી આબુ રોડનો આ નેશનલ હાઈવે છે અને બિહારી બાગ પાસે ઢીચણસમા પાણી ભરાવાને કારણે આ જે બિહારી બાગ પાસે છે એ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફનો જે હાઈવે છે એ બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે વાહનો ખોટકાઈ જતા વાહનો પસાર થઈ શકતા નથી। હજારો જે વાહન ચાલકો છે એ પાલનપુર આબુ રોડ હાઈવે પરથી ચાલે છે, ત્યારે જે પ્રકારે ફરી એકવાર આ પરિસ્થિતિ ઊભી થઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટી આ પાણીની જે સમસ્યા છે તેનો નિકાલ કરી શકતું નથી અને દર વખતે આ પ્રકારના નેશનલ હાઈવે પર દ્રશ્યો સર્જાય છે। એટલે કે જે પ્રકારે નેશનલ હાઈવેની ઓથોરિટીની બેદરકારી કહી શકાય અને આ બેદરકારીના જે પરિણામે આ વાહન ચાલકો અત્યારે તો ભોગવી રહ્યા છે। પાલનપુરમાં ધોધમાર વરસાદના કારણે વેડંચા ભાવિસણા વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે પર પાણી ફરી વળવાથી માર્ગ બંધ થયો। પાણી ફરી વળતા કોઝવે પર નાખેલી રેતી પણ ધોવાઈ ગઈ। અગાઉ વરસાદ બાદ માર્ગ મકાન વિભાગે રેતી નાખી હતી, જો કે કોઝવે પર લડબી નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા।
બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદથી જળમગ્ન જેવી સ્થિતિ ઊભી થઈ. ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા. પિંક સિટી સોસાયટી, બજરંગનગર વિસ્તારમાં પાણી ભરાયા. વણજારાવાસમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી થઈ. અનેક વિસ્તારો જળમગ્ન બનતા સ્થાનિકો મોટી મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા. સામડીના અંધાણી વાસથી આસેડાને જોડતો માર્ગ બંધ થયો. ભારે વરસાદથી વોકળામાં પાણી આવતા માર્ગ બંધ થયો છે. અવિરત વરસાદથી ગઢ પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા. ચોમાસુ વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ શકે છે. બનાસકાંઠામાં મેઘ મહેર નહીં પરંતુ કહેર જોવા મળી રહી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે વધી ગઈ છે લોકોની પરેશાની. નીચાણવાળા અનેક વિસ્તાર વરસાદી પાણીની ચપેટમાં આવ્યા. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે કેવી રીતે લોકો હાલ ધોધમાર વરસાદના કારણે પરેશાન થઈ રહ્યા છે. બનાસકાંઠાના બનાસ ડેરીએ જળ સંચય માટે બનાવેલા તળાવો ઓવરફ્લો થયા. ધોધમાર વરસાદથી તળાવો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. બનાસ ડેરીએ જળ સંચય માટે 325થી વધુ તળાવો બનાવ્યા છે. તો વેલાવાસ મહાદેવિયા તળાવ, ધાનેરી ટેબાવાળું તળાવ ઓવરફ્લો જોવા મળી રહ્યા છે. ફતેપુરા બોરિયા તળાવ, રાણીટુંગ તળાવ પણ ઓવરફ્લો થાય છે. તો ચોડુંગરી તળાવ સહિત અનેક તળાવો ઓવરફ્લો થયા. માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના પાટણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદના કારણે હાલ પાટણ પાણી થઈ ગયું. સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદ પડતા અનેક રસ્તાઓમાં પાણી ભરાયા. અવિરત વરસાદ વરસતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. નવજીવન સર્કલ આસપાસના વિસ્તાર, વાળીના ચોક સહિતના વિસ્તારોમાં પણ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ મુખ્ય રેલવે ગરનાળું પણ પાણીમાં ગરકાવ થતા અનેક વાહન ચાલકો પાણીમાં ફસાઈ ગયા. હવામાન વિભાગે આગામી 14મી અને 15મી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યારે 16મી જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદને લઈ હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આમ ઉત્તર ગુજરાતમાં હાલ મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે અને આગામી 48 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં આવી રીતે જ મુશળધાર મહેર જોવા મળશે. બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.